ઓપીટી કરીને એક પ્રોગ્રામ છે એ બંધ કરી દેવામાં આવશે અને જો આવું થશે તો લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પર અસર પડી શકે છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના દુશ્મન બની ગયા એવું લાગે છે, કારણ કે 50% ટેરિફ નાખ્યો। એ પછી ભારતના જે પોસ્ટલ સર્વિસમાંથી જે ગિફ્ટ ને બધું જતું હતું, પોસ્ટ જતી હતી, એની પર જે કસ્ટમ ડ્યુટી હતી, કસ્ટમ મુક્તિ હતી, એ દૂર કરી દીધી। એટલે હવે તમે ગિફ્ટ મોકલશો તો કસ્ટમ ડ્યુટી લાગે। અને હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જે ભારતીય વિદ્યાર્થીઓને અસર કરી શકે એમ છે। એક એવી ચર્ચા ઊભી થઈ છે કે અમેરિકાની અંદર ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓપીટી કરીને એક પ્રોગ્રામ છે એ બંધ કરી દેવામાં આવશે અને જો આવું થશે તો લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પર અસર પડી શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર ઘણા સમયથી વિફરેલા છે અને એક પછી એક એવા પ્રતિબંધો લગાવી રહ્યા છે કે જેને કારણે ભારત પર તો અસર પડે જ છે, પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયો પર પણ અસર પડી રહી છે। જેવી રીતના ટેરિફની વાત છે એવી જ રીતના પોસ્ટ ઉપર ડ્યુટી હટાવી લીધી, એટલે ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ રહે છે એમને પરિવારના લોકો જે કંઈ પણ ગિફ્ટ કે વસ્તુ મોકલાવે એની પર હવે કસ્ટમ ડ્યુટી લાગવાની છે, એટલે એક મોટો માર પડવાનો છે। હવે વાત એવી જાણવા મળી કે તાજેતરની અંદર અમેરિકાની સંસદમાં HR 2315 નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું અને એમાં આ બિલની અંદર એવી દરખાસ્ત કરવામાં આવી છે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે ઓપીટીને ખતમ કરી નાખવી જોઈએ એવી દરખાસ્ત મૂકવામાં આવી છે। એનો મતલબ એમ છે કે આ જો ઓપીટી ખતમ કરી નાખવામાં આવે તો અમેરિકાના જે સ્ટુડન્ટ્સ છે એમને નોકરી મળે, વિદેશી વિદ્યાર્થીઓને નોકરી નહીં મળે। અને ઓપીટી પર જો કોઈ સંજોગોની અંદર પ્રતિબંધ આવ્યો તો સૌથી વધારે અસર ભારતીય સ્ટુડન્ટ્સને થવાની છે, કારણ કે દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જાય છે અને એમને એવી આશા હોય છે કે અમેરિકામાં ભણ્યા પછી થોડા વર્ષ ત્યાં નોકરી કે કમાણી કરી અને ડોલરની અંદર રૂપિયા ભેગા કરવા અને અનુભવ પણ મેળવવો, એવી આશા સાથે દરેક ભારતીય સ્ટુડન્ટ ત્યાં જાય છે। પણ જો આ ઓપીટી પર પ્રતિબંધ લાગી જાય તો એવું બનશે કે ભારતીય સ્ટુડન્ટે ત્યાં એમનું જેવું ભણવાનું પૂરું થાય એટલે વતન રિટર્ન આવી જવું પડે। હવે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ ઓપીટી શું છે એ હું તમને થોડુંક સમજાવું તો ઓપીટી જ અમેરિકાનો એક એવો પ્રોગ્રામ છે જે US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ હેઠળ ચાલે છે અને અમેરિકામાં ભણનારા વિદેશી વિદ્યાર્થીઓ એમનો અભ્યાસ પૂરો થયા પછી 1 થી 3 વર્ષ માટે અમેરિકામાં નોકરી કરી શકે એવી આ પ્રોગ્રામની હેઠળ જોગવાઈ છે। અને મોટાભાગના જે સ્ટુડન્ટ્સ હોય છે એ એન્જિનિયરિંગ, આઈટી અથવા મેનેજમેન્ટમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આનો ફાયદો ઉઠાવે છે કે ત્યાં અમેરિકામાં ભણ્યા પછી 1 થી 3 વર્ષ સુધી ત્યાં નોકરી કરી લેવી અને અનુભવ મેળવી લેવો। હવે સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આ ઓપીટી પર પ્રતિબંધ લાગી શકે ખરો? તો જાણકારોનું કહેવું એમ છે કે હજુ માત્ર બિલ રજૂ થયું છે, હજુ આ બિલ અમેરિકાની સંસદમાં પસાર નથી થયું। એટલે બીજું કારણ એ બી છે કે ઓપીટીને ખતમ કરવું એટલું સહેલું પણ નથી, કારણ કે આજની તારીખે અમેરિકાની અંદર વિદેશથી લાખો વિદ્યાર્થીઓ ભણે છે। ભારતથી તો છે જ, પરંતુ બીજા બધા દેશોમાંથી પણ લાખો વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા આવે છે અને આ વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એમની ફી પરથી અમેરિકાની યુનિવર્સિટીઓ ચાલે છે। એટલે એટલું બધું ઇઝી નહીં હોય, કારણ કે ત્યાં અમેરિકા પરની જે યુનિવર્સિટી છે એમને પણ અસર પડે। પણ જો કોઈ સંજોગોમાં લાગે તો અમેરિકા ભણવા જનારા સ્ટુડન્ટોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।